વિક્રમ સંવત 2080 શ્રાવણ વદ દસમ તારીખ 28/8/2024 બુધવાર. આજનું કથાનું સ્થળ શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ, જોથાણ, સુરત. ભગવાન સ્વામિનારાયણે પ્રથમ પ્રકરણના 21ના વચનામૃતમાં બહુ જ અદ્ભુત વાત એકાંતિક ભક્તને એકાંતિક સ્થિતિ પ્રાપ્ત કરવા માટેની કરી. જ્યાં સુધી મહારાજ કહે એવું એકાંતિકપણું ન આવ્યું ત્યાં સુધી આપણે આરાધનામાં ઘણી બધી ખામી કહેવાય. અને એકાંતિક ભક્તને એકાંતિક ધર્મમાંથી પડવું તે જ મહારાજે એને મરણ કીધું છે, એને મૃત્યુ કીધું છે. એકાંતિક ધર્મથી જ્યારે ભગવાનનો ભક્ત ચલિત થયો અને પડ્યો તો મહારાજ કે સમજવાનું કે એનું મૃત્યુ થઈ ગયું. તો એકાંતિક ભક્તના ધર્મ સ્વધર્મમાં પ્રીતિ, આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત પરમાત્માની નિષ્કામ ભક્તિ, આ મુખ્ય એના ધર્મ છે. એકાંતિક ભક્તના મુખ્ય ધર્મ છે. બાકીના એ ધર્મો અંતર્ગત ઘણા બધા વિસ્તારથી એના ધર્મો બતાવ્યા છે. એકાંતિક સ્થિતિને પામેલો આત્મા, એનામાં મહારાજના બધા સ્વભાવો જોવા મળે આપણને. એવી ધીરતા, એવી જ ઉદારતા, એવી જ કોમળતા અને એવી જ નિસ્પૃહિતા. એનું કોઈ બંધન જ નહીં, શેનું કોઈનું, કોઈ ચીજ વસ્તુ પદાર્થ કે કોઈ વ્યક્તિનું નહીં. મહારાજે મધ્યના 33 અને 18માં બતાવ્યું છે પ્રથમના કે જોરાવરી કરીને પ્રાપ્ત થાય ને તો એ મહારાજ કે પગે કરીને ઠેલી નાખીએ ને ત્યારે નિરાશ થાય છે. અને ઉપાધિમાં રહીને મહારાજ કે કોઈ મુક્ત થયો નથી અને થશે પણ નહીં. તો આ બધી ઉપાધિ કહેવાય. ભગવાનની ભક્તિ, ભગવાનના સંબંધ, ભગવાનના ભક્તનો સંબંધ, એની ભક્તિ, એ સિવાયનું બીજું બધું જે છે એ બધી ઉપાધિ કહેવાય. ખોટું છે. બીજા આપણે ચાહે તેટલા પ્રયત્ન કરીએ પણ એ મોક્ષના માર્ગમાં કંઈ કામ નહીં આવવાના. આ લોકમાં કામ લાગશે પણ મોક્ષના માર્ગમાં કામ નહીં લાગે. ગમે તેના સંબંધ બાંધતા હોય છે, મોટા સમ્રાટ હોય એનાય, પણ મોક્ષના માર્ગમાં નહીં કામ આવે. ભગવાનના ભક્ત હશે તો એનો સંબંધ કામ આવશે. પછી ભગવાનનો ભક્ત મોટો સમ્રાટ હોય તો ભલે, અને કોઈ ગરીબ હોય, સાધારણ હોય તોય ભલે. પણ ભગવાનના ભક્તની સાથે જ્યારે આપણે પ્રીતિ કરીશું ને ત્યારે એ કામ આવશે. માટે ડાયો માણસ છે ને, જે ડાયો પુરુષ હોય ને, એ પોતાને શરીર છૂટ્યા પછી જે કામ આવે એનો સંગ્રહ કરે. આ બીજા બધામાં એને કોઈ રસ ન હોય. માટે ભગવાન શ્રી હરિએ આપણને બતાવ્યું કે આ 4 ગુણ એ ક્યાંથી તમને મળે. એમ જ્યાંથી મળે ત્યાંથી ગોતી લો. પણ મહારાજ કે તમને મેળવવાનું સ્થાન હું બતાવું.
તમને સ્વીકાર્ય હોય તો, યોગ્ય હોય તો મહારાજે બતાવ્યું. મહારાજ કે એવા એકાંતિક સંતનો મન કર્મ વચન કરીને સમાગમ, આ 4 ગુણ પ્રાપ્ત કરવા માટેનું આ સર્વોત્તમ શ્રેષ્ઠ સ્થાન છે. પ્રથમનો 61મો વચનામૃત છે, એ પણ એમ કહે છે એકાંતિક થકી જ એકાંતિક ધર્મ પમાય છે, સ્થિતિ પમાય છે. માટે ભગવાનના એવા એકાંતિક જ્યારે સંત મળે, એવા એકાંતિક ભક્ત મળે, ત્યારે મન કર્મ વચને કરીને જો આત્મા એનો સમાગમ કરી લે તો એનામાં એકાંતિકપણું ચોક્કસ આવે અને એ આપણું જીવન સાર્થક કહેવાય. બાકી બધું નિર્થક. હવે ભગવાનની સ્મૃતિ વિના, પ્રભુની સ્મૃતિને ભૂલીને, મૂર્તિને ભૂલીને કોઈ પણ ક્રિયા ન કરવી, એવું મહારાજ આપણને બતાવશે. પ્રથમનું 22મું વચનામૃત. તો આપણે એમાં પ્રવેશ કરીએ. પૂર 21મું તરંગ 17મો ગઢડા પ્રથમ પ્રકરણનું 22મું વચનામૃત. સ્મૃતિ વિનાનું ગાયું તે ન ગાયા જેવું છે. ગાવું એટલે ભગવાનને યાદ કરવા, પ્રભુને બોલાવવા અને પ્રભુની સાથે અને ભગવાનના એવા એકાંતિક સંત ભક્ત હોય તો એની સાથે મીઠી મીઠી બધી સંતલસો ભગવાન સંબંધી કરવી, આને ગાવણું ગાયું કહેવાય. તો ભગવાનની મૂર્તિની સ્મૃતિ સહિત ભગવાનનો ભક્ત આ બધી જ ક્રિયા કરે, પણ મૂર્તિ ભૂલીને કશું જ ન કરે. મધ્યના 22માં મહારાજે એવું કહ્યું છે કે મૂર્તિ રૂપી ચિંતામણી એને પકડી રાખવી, મૂકવી નહીં. જે અખંડ પકડી રાખે તો પછી ભગવાનની મૂર્તિની સ્મૃતિ એને અખંડ રહે છે, એની બધી જ ક્રિયાઓ એ ભક્તિમય થઈ જાય છે. તો પછી આપણને પ્રશ્ન થાય કે આ બધા વ્યવહારો બીજું ત્રીજું જે કંઈ હોય એમાં તો મૂર્તિની સ્મૃતિ કેવી રીતે રાખવી, એમાં આપણને પ્રશ્ન થાય એમ. અને થવું જોઈએ ને, સાચોય છે, ખોટોય નથી. પણ સામે જવાબ એ બહુ એકદમ સરળ છે, સીધો જ છે કે આપણે કોઈ પણ ક્રિયા કરતા હોઈએ તો જેમાં આપણને પ્રીતિ હોય, પત્નીમાં હોય, દીકરામાં હોય, મામાં હોય, બાપમાં હોય, હગાવાલામાં હોય, વેવેલામાં હોય, ધન સંપત્તિમાં હોય, ઘરવખરીમાં હોય, ગમે તેમાં આપણને અતિશય પ્રીતિ હોય તો એ બધી જ ક્રિયામાં એની સ્મૃતિ અખંડ રહેશે કે નથી રહેતી? રહે, ભૂલાય જ નહીં ઘડી ભર. એક હરિભગતના ઘરના ધામમાં ગયેલા, પછી ધામમાં વહી ગયા પછી લગભગ 3-4 વર્ષ વ્યતીત થઈ ગયેલા. પછી જ્યારે મળે ને ત્યારે મને કહેતા કે મને એ દેખાય છે કે મને મૂકીને વહી ગઈ ગયા. મનમાં કીધું હારે જાવું તો ને તમારે કીધું એવું, 2 યુગલને સાથે જવાય કીધું. જ્યારે મળે ને તો આ વાત કરતા. તે છેલ્લે એ ધામમાં ગયા ને એના પહેલાં 1 મહિનો અગાઉ મને મળેલા. તો ત્યારે મને એ યાદ કરતા હતા. મને કે એ વહી છે કે મેં તમે જવાના છો મનમાં કીધું. થાય કે નથી થતી સ્મૃતિ? થાય. કારણ કે જેવી પત્નીમાં પ્રીતિ હતી એવી ભગવાનમાં કરી હોય તો ભગવાનને સ્મૃતિ રહેતા ને.
આપણે ઠાકોરજીમાં એવી પ્રીતિ કરીએ તો આપણને રહે. પછી ભગવાનની મૂર્તિ જ આપણને યાદ આવે કંઈ પણ પડે એવું, ગમે તે ક્ષેત્રે ગમે તે કાર્યમાં. એટલે અઘરો વિષય તો નથી જ, પરંતુ આપણે અઘરો કરી નાખ્યો એટલા માટે કે વિષયોનું ચિંતન જીવે યુગોથી બહુ કર્યું, અને યુગોથી વિષયનું ચિંતન કરવામાં જીવ ધરાણો નહીં, એને તૃપ્તિ જ ન થઈ. બોલો, તે યુગોથી કાળના કાળથી વિષયોનું ચિંતન કરતો આવ્યો અને વિષયમાં એને પ્રીતિ બહુ કરી, બહુ એટલે બહુ, એને વિના ઘડીભર રહી ન શકે એટલી બધી પ્રીતિ થઈ. આજે અમે આવતા હતા ને ગાડીમાં, ત્યારે પ્રફુલ્લભાઈ બહુ સરસ મજાની એક વાત કરી હતી મને કે હવે તો કે જેમ વિષયનું અને ઇન્દ્રિયો અંધકરણનું ખંડન કરવું કરી છે ને, એમ પ્રફુલ્લભાઈ કે હવે કે મોબાઈલનું ખંડન કરવાની જરૂર છે કે. મસ્ત વાત કરી હતી એમને જો, અને હકીકત છે, ખોટું નથી ને. જરૂરી એ છે, વસ્તુ ખોટી છે નકામી છે એવું નથી, પણ આપણી વૃત્તિ એવી છે ને એટલે તકલીફ થાય છે કે એનો જે ઉપયોગ કરવાનો હોય એ નથી થતો. તો પછી મોબાઈલ જ દુઃખરૂપ છે ને બીજું નથી એવું ન માનતા હો. બસ જો ભગવાનની મૂર્તિના સંબંધને આપણે છોડીએ અને માયામાંથી જેટલું ઉપજ્યું છે અને માયામય જેટલું કહેવાય છે એ બધા મોબાઈલ જ કહેવાય જો. અને એ બધા મોબાઈલો રહ્યા ને એ આપણને બબાલ કરાવે બધી. એટલે એમાં ભગવાનના ભક્તને આસક્તિ થાય તો તકલીફ થાય ખરી. એમ ઘણા બધાના મૃત્યુ મન માયનું છેલ્લી અવસ્થાએ ભોજન ન મળ્યું ને, અને મરતા મરતા એ ભોજનનો સંકલ્પ થયો ને મરીને ભૂત થયા. બોલો, અને એ બીજાના દેહમાં પ્રવેશ કરી અને એટલું બધું ખાય એટલું બધું ખાય. એક હરિભગત મને કહેતા હતા, મને ખબર નહીં કે અમારે કે બાબા છે તે આવડી કથરોટ ભરીને શેરો ખાઈ જાય એકલા, અને એને શીરો અને પૂરી જ ભાવે પાછા, અને એ પૂરી પાસે ઘીમાં તરવાની અને ઘીનું મોવણ દેવાનું એવું. મને કે આવડી મોટી કથરોટ ભરી હોય શેરાની અને 500-700 ગ્રામ કે કિલ્લા લોટની પૂરી કરી હોય, મને કે એકલા ખાઈ જાય. બોલો, કે ક્યાં જતો જ ખબર નહીં. મેં કીધું અંદર બીજો હોય એ ખાઈ જતો હોય. કીધું જો મરતી વખતે જ એને બહુ વાસના રહી જાય ને રસાસ્વાદની, તે મરી ભૂત થયો. આ ભૂતિઓને એવી છે, એને વિષય ભોગવવા હોય એટલે એ સૂક્ષ્મ દેહથી તો કંઈ વિષય ભોગવી ન શકે, એટલે એને સ્થૂળ દેહનો આધાર લેવો પડે. એટલે એને વિષય ભોગવાય ત્યારે સ્થૂળ દેહમાં પ્રવેશ કરી અને પછી વિષય ભોગવે. આ દૃષ્ટાંત વજરામતમાં આપ્યું છે મહારાજે. જો ભૂત બીજાના સ્થૂળ દેહમાં પ્રવેશ કરી અને સ્ત્રીનું સુખ ભોગવે છે, અને એના થકી સંતાનોની ઉત્પત્તિ પણ થાય છે. આમ વચનામૃત ગ્રંથમાં બતાવ્યું છે મહારાજે. જો એટલે ખાવા પીવાની કે ઓઢવા પહેરવાની કોઈ પદાર્થની કંઈ વાસના રહી ગઈ તો જીવની અધોગતિ થાય ચોક્કસ છે. એટલે મહારાજે પ્રથમના 18માં કહ્યું છે કે ભલા થઈને અમે કહ્યું તેમ કરજો રહેજો, નહીતર ભૂતનું બ્રહ્મ રાક્ષસનું દેહ આવશે. આવું મહારાજે પ્રથમના 18માં કહ્યું છે. મહારાજ કે અમારે પછી તમારે લેવા દેવા કાંઈ નથી, અમે કહ્યું એમ કરો તો સારું છે. કેમ તો કે અમે તમારા માટે તો આ ધરતીમાં આવ્યા,
બાકી તો આ પોટલા બ્રહ્માંડમાં અમારે આવવાની ક્યાં જરૂર? તેવી અક્ષરધામનું કેવું મહાદિવ્ય સુખ અને કેવો મહાદિવ્ય આનંદ, નહીં એ આનંદ સુખ મૂકીને મહારાજ આ ધરતીમાં આપણા માટે પ્રગટ થયા અને ઠાકોરજીએ કેટલું વિચરણ કર્યું આપણા માટે. સત્સંગમાં કેટલું વિચરણ કર્યું, કેટલા ગામડા ગણો તો ખરા. વડતાલ દેશના, અમદાવાદ દેશના ગામડા ગણો તમે, એક ગામડું બાકી નહીં. અને જેતલપુરના 5મા વચનામૃતમાં તે એવું બોલ્યા મહારાજ, અમદાવાદની પરત વચનામૃતની, એમાં એવું બોલ્યા મહારાજ કે આ વખતે તો અમે કોઈ વાતનું કંઈ કાચું નથી રાખ્યું, એવું બોલ્યા. અને જેતલપુરમાં મહારાજ કે ઘણા યજ્ઞો કર્યા અને ઘેર ઘેર પધરામણી કરીને ઘેર ઘેર 100 વખત થાળ જમાય છે. હવે એક જ ગામમાં એટલું વિચરણ બોલો, તે બીજા બધા કેટલા ગામડાઓ, કોઈ ગામડામાં 5 દિવસ, કોઈમાં 15 દિવસ, આ બધું આપણે ગણીએ ને તો 49 વર્ષમાં જ આ ધરતી ઉપર એ ન મેળાવે. જો આ એટલું વિચરણ કર્યું. પણ મહારાજ છે ને એ અનેક રૂપે ગામડે વિચરણ કરતા હતા. શ્રી હરિચરિત્રામૃત ગ્રંથમાં કથા આવે છે. લગભગ છે ને 17મા કે પૂરમાં છે. મહારાજે ડબ્બાણમાં યજ્ઞ કર્યો. પછી દેશાંતરથી બધા હરિભક્તો યજ્ઞમાં બહુ આવેલા, એમાં કચ્છના હરિભક્તો આવેલા. અને થોડો સમય રોકાણા, 5-10 દિવસ. પછી મહારાજની રજા લઈને નીકળ્યા. તે ચાલતા ચાલતા ધમડકા પહોંચ્યા. ધમડકા પહોંચ્યા એટલે પછી મોડું બહુ થઈ ગયેલું. એટલે ધમડકાના હરિભક્તોએ એ હરિભક્તોના સંઘને રોક્યો. અહીં રોકાવ, જમો, અમે વ્યવસ્થા કરીએ. બીજું કે સારું કર્યું તમે આવ્યા તે કે આ તો સોનામાં સુગંધ ભળી. કે કેમ? તો કે મહારાજ 5 દિવસથી આવ્યા છે અહીંયા અને ભાગવતની કથા ચાલે છે અને નિત્યાનંદ સ્વામી ભાગવતની કથા વાંચે છે. એટલે આ તો કામ થઈ ગયું કે 2 દી રોકાવ, કથા સાંભળો, મહારાજ રાજી થશે. જો પછી તમે જાજો ભૂજ એમ. એટલે હરિભક્તો વિચારમાં પડી ગયા કે અમે ડભાણથી આવી છીએ, મહારાજ ને બધા સંતો તો ત્યાં છે, મહારાજની રજા લેવાઈ ગયા અમે. ત્યારે તો બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી બધા મહારાજની પાંખે બેઠા હતા. અને આ બધા ભક્તો કે મહારાજ અહીં છે 5 દિવસની ભાગવતની કથા હાલે છે. નિત્યાનંદ સ્વામી કથા વાંચે છે. બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી બધા કીર્તન ગાન કરે છે. એવો આનંદ આવે છે કે આખો દિવસ ભગવાન પરાયણ દિવસ નિર્ગમન થાય છે. માટે ભક્તો ખરેખરો લાભ છે તે રોકાઈ જાઓ. રોક્યા, જમેડા. સંગ્રામસિંહજી દરબારના દરબારગઢમાં મહારાજનો ઉતારો અને ત્યાં જાયગા બહુ મોટી. તો એ જાયગામાં કથા ચાલે. પાટ ઉપર નિત્યાનંદ સ્વામી પંડિતરાજ બેઠેલા. જાણે આ ધરતી ઉપર મોટો સુરત દાદો હેઠે ઉતરો હોય એવો પ્રકાશવાન આ પુરુષ. બહાર પ્રદેશ તમે જોવો તો એટલું વિશાળ અને એવું જળ હળે. હરિભક્તો તો ગયા ત્યાં દર્શન કરીને તો આભા બની ગયા. અને એક સરસ મજાની રંગીત પાટ શણગારેલી અને એ પાટ ઉપર પાછો ઢોલિયો અને એ ઢોલિયો શણગારેલો અને એના ઉપર મહારાજ પોતે બિરાજમાન થયેલા. તે ક્યાંને વાઠીંગણ દઈને જમણો પગ ઊભો રાખી અને એના ગોઠણ ઉપર હાથ ટેકાવી
અને હાથમાં માળા લઈ અને નિત્યાનંદ સ્વામી કથા વાંચતા તે બાજુ મહારાજ દ્રષ્ટિ રાખી, હરે હરે નિત્યાનંદ સ્વામી ને મહારાજ એને આકોટન પટકારા કરતા જાય. કથા અદ્ભુત ચાલતી હતી ભાગવતની. આખો ચોક ભેગડા ઠડ ભરેલો. હવે એમાં દાદા ખાચર, સુરા ખાચર, પર્વતભાઈ, જીણાભાઈ, આલસી કાંચી, મયારામ ભટ્ટ, આ બધા વગેરે વગેરે બધા ભક્તો એવું, અને એ બધા સંતો. એટલે હરિભક્તોને તો બહુ આશ્ચર્ય થયું કે ડભાણમાં યજ્ઞ ચાલે છે, આ બધા મુક્તો તો ત્યાં છે અને અહીંયા દર્શન થાય છે. આ તો કોઈ આશ્ચર્યની વાત છે. મહારાજે બોલાવ્યા, આવો આવો કે ભુજના બધા ભક્તો વધારો, આવો. સુંદરજીભાઈ ને ગંગારામભાઈ ને વગેરે વગેરે બધા હતા. મહારાજ કે ક્યાંથી આવ્યા? અરે મહારાજ, તમે તો પ્રભુ જાણો છો, અમે તો ડભાણ યજ્ઞમાંથી તમારી રજા લઈને આવ્યા. મહારાજ કે ડભાણમાં યજ્ઞ હાલે છે? અમે તો અહીં કથા કરાવી છીએ કે. મહારાજ કે સ્વપ્ન નથી આવ્યું ને તમને? કે અરે ના મહારાજ, કે તમારા દર્શન કરીને રજા લઈને આવ્યા અને તમે અમને મોતીચૂર ભાતામાં બાંધી દીધા તે જો હાર્યા. એમ કરીને મોતીચૂરનો ડબરો બધો ખોલીને બતાવ્યો. મહારાજ બધા હરિભક્તોને ભાતા બહુ બંધાઈ દેતા. એ વખતે હાલીને આવવાનું હતું ને, એટલે હવે ડભાણથી ભુજ પહોંચતા તો ઘણા દિવસ થાય. એટલે આવું બધું ગાંઠિયા, મોતીચૂર ને બરફી જે કાંઈ હોય તે બધું મહારાજ બાંધી દેતા. અને ભક્તો મહારાજનો આપેલો પ્રસાદ ટંકે ટંકે જ્યારે ભોગ લાગે અને પાણીની વ્યવસ્થા હોય ત્યાં ધામા નાખીને એ ટીમણ કરી પાણી પીને બે ટબ્બા જેવા થઈને પછી આગળ રસ્તો કાપતા. અને હરિસ્મરણ કરતાં 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 રસ્તામાં પણ ભજન ચાલુ હો. પાછું આપણે કોઈ ગપ્પા મારતા મારતા જાય એવું નહીં. હો, રસ્તામાં ભજન ચાલુ. આ રીતે મહારાજે સત્સંગમાં બધી જગ્યાએ ખૂબ વિચરણ કર્યું છે. સત્સંગી જીવનમાં પણ કથા આવે છે. આખાને પીપલાણામાં 6 મહિના સુધી 2 સ્વરૂપે મહારાજે દિવ્ય આનંદ આપ્યો છે. એ જ સત્સંગી જીવનમાં વડનગર ને વિસનગરની પણ કથા આવે છે. એમાં પણ મહારાજે 6 મહિના 2 ગામમાં એ જ સાધુ, એ જ હરિભક્તો મહારાજની સાથે 6 મહિના ત્યાં રોકાયા અને મહાદેવી આનંદ મહારાજે આપ્યો, સુખ આપ્યું. એટલે આવી બધી કથાઓ બહુ છે સત્સંગમાં. વાત છે એ કે મહારાજ આ ધરતી ઉપર આપણા માટે પધાર્યા છે. તો ઠાકોરજી જે આપણી પાસે કરાવવા માગે છે એ ઠાકોરજીનું ધ્યાન, ભજન, સંત સમાગમ, સેવા, પરિચર્યા, વ્રત, તપ આ બધું કરી લેવું ભગવાનને રાજી કરવા માટે પ્રભુની સ્મૃતિ સહિત. એનું નામ ભગવાનની સ્મૃતિ સહિત ગાયું કહેવાય. એવું ગાવું એટલે કેવળ કીર્તન જ બોલવું એવું નથી. ગાવું એટલે ભગવાન તરફ આપણે ગતિ કરવી, પરમાત્મામાં પ્રીતિ કરવી, ભગવાનની સાથે કાલાવાલા કરવા, એની સાથે મીઠી મીઠી વાતો કરવી, મહારાજને ભાવથી જમાડવા, ભાવથી મહારાજની પૂજા કરવી વિવિધ પ્રકારના પદાર્થોથી. આ બધું ગાવણું ગાયું કહેવાય, મૂર્તિની સ્મૃતિ સહિત. તો ચાલો આપણે એમાં પ્રવેશ કરીએ. પોષ સુધી ચોથને દિવસ મધ્યાહન સમયે શ્રીહરિ દાદા ખાચરના દરબારમાં ઓગમણા બારના ઓરડાની ઓસરીએ પલંગ ઉપર આવીને બેઠા હતા. સર્વ શ્વેતવસ્ત્ર ધારણ કર્યા હતા, પાગમાં ફૂલના તોરા વિરાજમાન હતા
અને બંને કાન ઉપર ફૂલના ગુચ્છ ધારણ કર્યા હતા. કંઠમાં ગુલદાવદીના ફૂલના હાર પહેર્યા હતા. ત્યારે ઉગમણે મુખારવિંદે મહારાજ બેઠા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસોની તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરીને બેઠી હતી અને પરમહંસો વાજિંત્ર વગાડીને કીર્તન ગાન કરતા હતા. અંતર્યામી શ્રીહરિએ 3-4 કીર્તન સાંભળ્યા. પછી બોલ્યા કે અમે હરિભક્તના હિતની એક વાત કરીએ છીએ, તે વાત પરમ સુખ દેનારી છે. ત્યારે જે પરમહંસો કીર્તન ગાતા હતા તે બધા તરત બંધ રહી ગયા. કીર્તન ભક્તિમાં પરમહંસોને એવો પ્રેમ હતો, એવી પ્રીતિ હતી. માટે ભગવાનના ભક્તોએ ભાવથી આપણા પરમહંસોએ જે કીર્તન આપણા માટે રચ્યા ને તે ગાવા, અને એ કીર્તનથી ભગવાન કેવા વશ થાય છે એની થોડીક આપણે ઝલક સમજવા માટે પ્રયત્ન કરવો છે. આજે સદગુરુ શ્રી દેવાનંદ સ્વામીનો અક્ષરવાસ છે. સંવંત 1910ની સાલમાં આજના કહેતા શ્રાવણ વદ દસમના દિવસે મૂળીધામ મુકામે શ્રીહરિની મૂર્તિનું સ્મરણ કરતાં કરતાં અને કીર્તન ગાન કરતાં કરતાં સ્વામીને મહારાજ તેડવા આવ્યા. એટલે સત્સંગની ભલામણ બધાને કરી અને મહારાજની સાથે સીધા આવ્યા. શ્રી હરિએ દર્શન આપીને સ્વામીને ભાવથી એમની કીર્તન ભક્તિના પ્રેમથી વશ થયેલા ભગવાને સ્વામીને કહ્યું કે હું આવતીકાલે તમને તેડવા આવીશ. ક્યારે કીધું? શ્રાવણ વદ નવમના દિવસે. શ્રાવણ વદ નવમીના દિવસે મહારાજે દર્શન દીધા. એમના આસને મહારાજ પધાર્યા અને દેવાનંદ સ્વામી આસને બેઠા હતા. નેત્રો વિજી મહારાજની મૂર્તિનું ધ્યાન કરતા હતા. તો મહારાજ ત્યાં પ્રગટ થયા. સ્વામીને ટાપલી મારી. શું કરો દેવાનંદ સ્વામી? આંખ ખોલી. લે મહારાજ તમે કે? મહારાજ કે આવતીકાલે હું તને તેડવા આવવાનો છું. એટલે સંત હરિભક્તને જે કંઈ સત્સંગની ભલામણ કરવી હોય તે બધી તું કરી લે છે, અને આવતીકાલે હું તને તેડવા આવીશ. ખુશ થઈ ગયા દેવાનંદ સ્વામી. આપણે હોય તો આય હોય કરવા માંડી પડે રે કાલે જ આવવાના મહારાજ. બસ કે હવે કાલે જ જવાનું ક્યારો આ બધું શું થાય છે? ગગાનું ગગીનું બધાનું શું થાય છે? એવું થાય આપણને. દેવાનંદ સ્વામી તો એટલા બધા આનંદમાં ખુશમાં આવી ગયા. બધા સમાજને કર્યો ભેળો. મહારાજ અદૃશ્ય થયા પછી, અને પછી મહારાજે જે વાત કરી હતી બધી સમાજને વાત કરી, બધી સત્સંગની ખૂબ ભલામણ કરી. મહારાજ આવતીકાલે મને તેડવા આવવાના છે, માટે હું ધામમાં જવાનો છું. અત્યાર સુધી તમારી સેવા સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ જે આપી હતી બધી મેં કરી, અને સેવામાં કંઈક અસર રજી હોય ને તમારા કોઈના દિલ દુભાયા હોય તો મારા ઉપર તમે રાજી રહેજો. એમ કહીને બીજા દિવસે મહારાજ તેડવા આવવાના હતા. એટલે આનંદનો કોઈ પાર નહોતો દેવાનંદ સ્વામીને. પણ બીજા બધા બિચારા દુઃખી થઈ ગયેલા. કારણ કે જેને સંતનું મહાત્મ્ય સમજાણું હોય અને જે સંતની કૃપા ખૂબ જ જેને મેળવી હોય રાજી પણ,
અને એ સંતે એને અઢળક ને અઢળક રાજીપો આપ્યો હોય, ઢોળ્યો હોય, અને એ સંત આ ધરતી મૂકીને જાય ત્યારે દુઃખ કોને ન થાય મારા બાપ? કારણ કે એવો પ્રેમ આ ધરતી ઉપર આપણને બીજું કોણ આપનાર છે તે આપે. અને આ જગતના જે કંઈ લોકો છે એ તો પ્રેમ આપતા હોય, પણ એને સ્વાર્થ હોય, કંઈક મતલબ હોય, એટલે બધા પ્રેમ આપતા હોય. આમ તો જો કે પ્રેમ કહેવાય નહીં એને, પણ હવે આ જગતની ભાષામાં આપણે બોલીએ એમ, બાકી તો મોહ કહેવાય એને, પ્રેમ ન કહેવાય. પ્રેમ તો એને કહેવાય કે પ્રેમમાં કોઈ પ્રકારનું બીજું આવે જ નહીં, કશું ન આવે સ્વાર્થ, ન આવે અપેક્ષા, ન આવે માન સન્માનનું, બીજું ત્રીજું કશું જ ન આવે, એને પ્રેમ કહેવાય. એમાં સ્વામીનો એક સેવક હતો, એને બધા મેરાય ભગત તરીકે ઓળખતા અને બોલાવતા. સ્વામીએ એને કહ્યું, મેરાય, આવતીકાલે મહારાજ મને તેડવા આવવાના છે, અને મહારાજના ધામમાં હું જવાનો છું. આ મેરાય સ્વામીની સેવા બહુ કરતો, મહિમા બહુ, એને દિવ્ય ભાવ. એટલે એને મનમાં એમ થયું કે ગુરુદેવ બોલ્યા એટલે ખોટું તો ન જ પડે, ચોક્કસ મહારાજ આવશે અને ગુરુદેવ કાલ તો અક્ષરધામમાં સીધાવી જશે, અમે તો બધા હાવ થઈ જઈશું, ન ધારા ન મેરા. તો એ ગમે તેમ તો આ લોક ખરો ને, એવી ભગતે પૂછ્યું કે હે સ્વામી, કાલે જ વહી જઈશો તમે? કાલે જ તમે વહી જઈશો કે? હા સ્વામી કે કાલે જ હું જવાનો. એની ખાતરી શું? સ્વામી કે તારા ઘરમાં કંકુ વર્ણા પગલાં પડ્યા હોય, તારી ઓસરીમાં ઝેર ઉપર ને ફળિયામાં, તો માનજે કે ઠાકોરજી મને દામમાં લઈ ગયા, એવું માનજે. એવું એમ જઈ એમ કહી અને પેલો તો ઘીરે ગયો. બીજો દિવસ પડ્યો, સ્વામીએ સમય આપ્યો તો એ પ્રમાણે બધા સંતો ભક્તો બધા ભેળા થયા. સ્વામી કે હવે કરો ધૂન, અને પછી બધા ધૂન લગાવી ખરેખરી રાખો. પછી સ્વામીએ લીધો હાથમાં સિતાર. આ મૃત્યુની ઘડીની વાત છે. જો આપણી મૃત્યુની ઘડી નજીક આવી તો શું લઈ આપણે હાથમાં? છોકરાને ઘોડીને દોરી લઈ ઈંચોરી કીચડુર કીચડુર કરતા કરતા ઓલા કળા બોલતા હોય. આ તો સિતાર હાથમાં લીધો, અને એ સિતાર હાથમાં લઈને પછી દેવાનંદ સામે પોતે રચેલા પદ, પોતે જે રચના કરેલી એ પદ મહારાજની મૂર્તિને યાદ કરી અને મહારાજની મૂર્તિને ધારીને એવા ભાવથી બોલ્યા. અને આ પદની રચના સ્વામીએ કરી, અને જ્યારે બોલતા તે એ પદની રચના કરેલી જો એ ગાવાનું સાંભળીને ગુરુ બ્રહ્માનંદ સ્વામી એટલા બધા રાજી થઈ ગયા દેવાનંદ સ્વામી ઉપર, એટલા બધા રાજી થઈ ગયા. વાહ વાહ દેવાનંદ, વાહ વાહ. તે તો ભગવાન સ્વામિનારાયણને મને આ ધરતીના બધા ભક્તોને તે ખરેખર કૃત કરી દીધા. મસ્તક ઉપર હાથ મૂકી બ્રહ્માનંદ સ્વામી દેવાનંદ સ્વામીને કીધેલું તે દિવસે, બેટા દેવાનંદ, આ તારા રચેલા 4 પદ કોઈ નહીં અંત ઘડ્યો હોય, અને ત્યાં કોઈ ગાશે અને જે સાંભળશે એ બેના અંત કાઢે ઠાકોરજી એને તેડો આવશે. જા મારું વરદાન છે કે તને. બોલો, દેવાનંદ સ્વામીના આ 4 પદમાં બ્રહ્માનંદ સ્વામીનું વરદાન સમાયેલું હશે.
એટલે કોઈની અંધ ઘડી હોય ને ત્યારે આ 4 પદ ગાવા, ખૂબ ભાવથી ગાવા. કેમ? તો કે એમાં બ્રહ્માનંદ સ્વામીનો રાજીપોનો આશીર્વાદ ને પ્રતાપ એમાં સમાયેલો છે. અને સ્વામી બોલ્યા એટલે રિઝલ્ટ તો હોય જ. એમ સ્વામી કે દેવાનંદ બહુ અદ્ભુત રચના કરી છો, તે કે બહુ અદ્ભુત રચના કરી છે. મસ્તક ઉપર વહાલ જોયો, હાથ મૂકીને આશીર્વાદ આપ્યા કે આ 4 પદ અંત કાળે કોઈની અંત ઘડી હોય અને એ વખતે જે કોઈ ગાયને એને સંભળાવશે તો ગાવાવાળા ઉપર પણ ભગવાન રાજી થશે. અને એનો અંતકાળ આવે ત્યારે એને તેડવા આવશે, અને જેને ગાયને સંભળાવે ને જે સાંભળે છે એનો અંતકાળ આવે એટલે ઠાકોરજી એને તેડવા આવશે ને અક્ષરધામનો સુખ આપે. કેવો સરળ રસ્તો છે. હે, એ પદની રચના એવી અદ્ભુત કરી. અને દેવાનંદ સ્વામી હાથમાં સિતાર લઈ અને પોતે જ રચેલી આ પદાવલીનું ગાન મોડી મંદિરમાં બેઠેલો હરિકૃષ્ણ મહારાજને રાધા કૃષ્ણ દેવ આદિ દેવો એની સન્મુખ બેસીને પોતાના ઈષ્ટદેવને ધારીને દેવાનંદ સ્વામી મહારાજની સન્મુખ એ પોતાના મધુર કંઠે આ કીર્તન છે ને રેલાવ્યું છે. આપણે પરેશ ભગતના કંઠે સાંભળીએ. જો અંતકાળે આવી રે, અંતકાળે આવી રે મારી, અંતકાળે આવી રે મારી. શ્રી ઘનશ્યામ કરો સહાય રે, શ્રી ઘનશ્યામ કરો શ્રી ઘન શ્યામ કર
रे मारी हो श्री घन श्याम श्री घन श्याम करो मानस घर ना मानस जरबे से पासड़े घर ना घर ना मानस जारे घेरी बे से पासड़े उमड़ू लैने झड़पाय रे उमड़ू लैने झड़पाय अंत काढ़े आवी मारी अंत काढ़े आवी माहरी हो श्री घन श्याम करो सहाय श्री घन श्याम करो सहाय मारी देवानंद कहे देह तजवा टाणे देवानंद कहे देह तजवा टाणे हैडू अलग लोल था हलक लोल थाय रे अंत काढ़े आवी मारी अंत काढ़े आवी रे मारी हो श्री घन श्याम करो सहाय हो श्री घन श्याम हो श्री घन श्याम करो सहाय अंत काढ़े आवी रे मारी अंत काढ़े आवी मारी अंत काढ़े आवी रे मारी
ચાર પદ દેવાનંદ સ્વામીએ આવી રીતે મહારાજની મૂર્તિમાં એકાગ્ર વ્રતિ કરી અને જ્યારે ગાન કર્યું અને છેલ્લા પદની છેલ્લી કડી પૂરી થઈ અને એકદમ પ્રકાશ પ્રકાશ તેજ પુંજ પથરાઈ ગયું. આંખ જ્યાં ખોલે તો મહારાજ સામે વરદસ્ત ઢોળીને ઊભા છે. ધવલ વસ્ત્ર ધારણ કર્યા છે. બાજુમાં બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આદિ અનંત દિવ્ય મુક્ત પુરુષો. ભગવાન શ્રીહરિની મૂર્તિ એટલી બધી તેજથી ઝળહળતી હતી. દેવાનંદ સ્વામીના મસ્તક ઉપર મહારાજે હાથ મૂકીને જે વાત બ્રહ્માનંદ સ્વામી કરી તે જ વાત દેવાનંદ સ્વામીના મસ્તક ઉપર હાથ મૂકીને મહારાજે કહ્યું કે સ્વામી મુક્તરાજ, જેમ ગુરુએ વચન આપ્યું છે એમ હું પણ વચન આપું છું કે આ તમારા રચેલા ને ગાયેલા પદ કોઈની અંત ઘડીએ કોઈ ગાયશે સાંભળશે તો એને અંત કાળે બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને ભેળા તમે ખરા એમ બધા મુક્તોને સાથે લઈને હું એને તેડવા આવીશ. મારું વરદાન છે. મહારાજે પણ વરદાન આપ્યું. અને દેવાનંદ સ્વામીએ મહારાજની મૂર્તિમાં વ્રતિ સ્થિર કરી હાથમાંથી સીતા ખરી પીડ્યો, સરકી ગયો અને મહારાજની મૂર્તિમાં વ્રતિ સ્થિર કરી તદાકાર કરી અને દેવાનંદ સ્વામીનો આત્મા દિવ્ય દેહ ધારણ કરી અને ભગવાન શ્રીહરિની સાથે અક્ષરધામની વાટે સીધાયો. આ હરિકૃષ્ણ મહારાજ અને રાધાકૃષ્ણ દેવ અને તે મૂળી મંદિરનું પવિત્ર નમીક્ષાણીય ક્ષેત્ર સાક્ષી પૂરે છે. એ આ સત્સંગ મને તમને મળ્યો છે વારસામાં. એ ભગવાન શ્રીહરિની આપણા બધા ઉપર અઢળક કૃપા હશે. માટે યાદ રાખજો, કોઈનો અંતકાળ હોય ત્યારે બહુ આઘા પાછા થઈને હાય હોય ન કરતા, હળિયા પટ્ટી કોટી ન કરતા. આ ચાર પદનું ગાન કરવાનું. શું કરવાનું? આ ચાર પદનું ગાન કરવાનું. ઠાકોરજી તેડવા આવે ચોક્કસ, કારણ કે મહારાજનું વચન છે અને પાછું બ્રહ્માનંદ સ્વામીનું વચન છે. હા, તો બબ્બે વચન દેવાનંદ સ્વામીના પદને મળ્યા છે. તો એનું આપણે જો ભાવથી ગાન કરીએ મહારાજની મૂર્તિની સ્મૃતિ સાથે, તો ચોક્કસ પરમાત્મા પોતાના સ્વરૂપના ચરણની સેવા આપણને આપે. આ રીતે સંતો પરમહંસો ત્યાં ગાન કરતા હતા. પછી મહારાજે બંધ કીર્તન ભક્તિ કરાવી એટલે પછી બધા સંતો એકદમ સાવધાન થઈ હાથ જોડીને તત્પર થઈ ગયા મહારાજની વાત સાંભળવા કે મહારાજ શું વાત કરશે ને શું અમૃત પીરસશે. એમ પોતાના કર પાત્ર તૈયાર કરી અને પરમહંસો વાત સાંભળવા માટે બેઠા ત્યારે મહારાજ કહે છે કે હે પરમહંસો, હે ભક્તો સાંભળો. મૃદંગ, તંબોર, સરોદ, તાલ ઇત્યાદિ રસાળ વાજિંત્ર વગાડીને જે ગાન કરું તેમાં જો ભગવાનની મૂર્તિની સ્મૃતિ રહેતી હોય તો સ્મૃતિ પ્રમાણે તેનું તેટલું ફળ મળે છે. જો સ્મૃતિ રહેતી ન હોય તો તેનું ફળ કાંઈ થતું નથી. આ વાત ભક્તજનો માટે અમે કહીએ છીએ કે જે ભક્તજન હોય તેની વાત કહેતા નથી. એવા જે ભક્તો હોય કે જેને ભગવાનની મૂર્તિની સ્મૃતિ જ ન રહેતી હોય,
અને લોક રીઝવવા માટે, જગત રીઝવવા માટે વગાડતો એને ગાતો હોય એની વાત નથી. અને જે ભગવાનની મૂર્તિની સ્મૃતિ સહિત નથી ગાતો તે તો બધી બાબતમાં નિષ્ફળ જાય છે, એવું લખ્યું સિદ્ધાનંદ સ્વામી. જો ખાલી કીર્તન ભક્તિમાં નિષ્ફળ જાય છે એમ નહીં, બધી જ બાબતમાં એ નિષ્ફળ જાય છે. કારણ કે ભગવાનની મૂર્તિની સ્મૃતિ સહિત એને ક્રિયા ન કરી. એટલે આપણો પ્રત્યેક વ્યવહાર, બોલવાનો, ચાલવાનો, ખાવાનો, પીવાનો, હરવાનો, ફરવાનો, વ્યવહાર કરવાનો, ખેતીવાડીનું કામ કરવાનો, બીજું ત્રીજું કંઈ કામકાજ કરતા હોય એ કરવાનો વ્યવહાર આપણો બધો મહારાજની મૂર્તિની સ્મૃતિ સહિત હોવો જોઈએ. એવી રીતે સ્મૃતિ રાખવાની. કેવી રીતે? જો તમે કંઈક જોબ કરતા હોય, કોમ્પ્યુટર ઉપર બેઠા હોય અથવા માર્કેટમાં બેઠા હોય અને તમારી સામે શાકભાજીના ઢગલા પડ્યા હોય, તો ભાઈ મહારાજની મૂર્તિ કેવી રીતે ધારવાની ખબર? દૂધીનો મોટો ઢગલો પડ્યો હોય, એ દૂધીના ઢગલા ઉપર મહારાજ બેઠા છે, એ પગ સેટ લાંબા કરી અને દૂધીના ઢગલા ઉપર બેઠા છે. એ બાજુમાં બટેકાનો ઢગલો પડ્યો અથવા ગુણું પડ્યું હોય, તો મહારાજી બટેકાને ગુણું ઉપર બેઠા છે, ઘોડો પલંગ કરી. મહારાજનું તો એવું તારે એવું કંઈ નહીં કે તમે સારું આસન આપો તો જ બેસે નહીં. બરાબર. તો હરાજી ગયા ને સવજી પ્રજાપતિને ઘેર, તે બિચારો ગરીબ હતો માણસ, તેના ઘરમાં કાંઈ નહીં પાથરવાનું. અચાનક મહારાજા આવ્યા, તે ભગત તો વીરા આગા પાછા થવા મીંડાઈની પત્ની કહી લે, એ કંઈક લાય તો ખરી પાથરવા ડારવાનું. એની પત્ની પણ કે હું લાવું કે ઘરમાં કંઈ હોય તો, પણ મહારાજા આવ્યા હશે કે કે મહારાજા આવ્યા તે બિચારી એ ગાંડી ઘેલી થઈ ગઈ. તો મહારાજ કહે, ભગવત અમારે કાંઈ જરૂર નથી કે જો આ સરસ મજાની માટીની ગુણું ભરી છે ને, તો મહારાજ માટીની ગુણ ઉપર બેસી ગયા. પછી ગોંડલના નરેશ ત્યાં આવ્યા અને એને સમાચાર મળ્યા કે સ્વામિનારાયણ ભગવાન અત્યારે સવજી પ્રજાપતિને ઘેર છે, દર્શન કરવા જવું છે. ઓલા સચિવ કે પ્રધાન બાપુ, એ સવજી પ્રજાપતિને ઘેર આપણે ન જવાય, આપનો મોભો આપને મોટપ જોવો તમે, ઓલો ગરીબ માણસ છે એને ઘેર ન જવાય. એમાં કે આપણે મોભો શું આપણો એમાં આપણું આગળ ન દેખાય. ત્યારે ગોંડલ નરેશે બહુ મસ્ત વાત કરી હતી પ્રધાનજીને કે પ્રધાનજી, જેને ઘેર અક્ષરધામનો અધિપતિ, અનંત બ્રહ્માંડનો સર્જક અને નાયક ને પોષક, જેને ઘેર જઈ અને માટીના ગુણ ઉપર જો બેસી શકતો હોય તો હું તો એની પાસે કાંઈ નથી. મારું તો ગોંડલનું રાજ્ય કાંઈ નજરમાં ન આવે આ બ્રહ્માંડમાં કશું. એવો મોટો ભગવાન અને એ સવજી પ્રજાપતિને ઘેર એ માટીની ગુણ ઉપર જઈને બેસતો હોય તો હું તો ચોક્કસ પ્રભુના દર્શન કરવા જઈશ જ. પ્રધાનજીની વાત ન સાંભળી અને પછી નરેશ આવ્યા દરબાર. મહારાજ કે ઓહો પધારો પધારો પધારો, ગોંડેલ નરેશ આવો કે આવો કે. તે બાજુમાં બીજે ગુણ પડી હતી, મહારાજ બતાવી લો કે આ ગુણ ઉપર બેહો. બે રાજા બેઠા ગુણ ઉપર, બોલો જો. હા, એક રાજા અનંત અનંત બ્રહ્માંડોનો રાજા અને એક રાજા ગોંડલનો. પ્રજાપતિ સવજી ભાઈ એના ધર્મ પત્ની તો બિચારા ગાંડા ઘેલા થઈ ગયા. વાહ વાહ મારા બાપ, વાહ પ્રભુ, તમે તો મને ધન ધન કરી દીધો. આવી કથા સત્સંગી જીવનમાં આવે છે. રામાનંદ સ્વામી આ લોકનો હંકેલો કરી અને પ્રભુ ચરણમાં સમાઈ ગયા. પછી
બ્રહ્માનંદ સ્વામીનો ઉત્તર ક્રિયાનો જે કંઈ કાર્યક્રમ બધો પૂરો થયો અને વહેલા મહારાજે સત્સંગ વિચરણ શરૂ કર્યું એટલે ધોરાજી મહારાજ આવ્યા હતા. અને ધોરાજી જ્યારે મહારાજ વધાર્યા ત્યારે મહારાજ એ સવા પ્રજાપતિને ઘેર એની માટીના ગુણ ઉપર પ્રભુ બેઠા હતા. પછી તો એને જે કંઈ ઘરમાં હશે એવું બનાવીને રોટલો કે આ તે કંઈક બધું મહારાજને આપ્યું છે. અને ઠાકોરજી માટીના ગુણા ઉપર બેઠા બેઠા પછી ભોજન જમ્યા. આવી કથા છે સત્સંગી જીવન અને અન્ય ગ્રંથમાં. વાત છે આપણી એ મહારાજ આપણને મળ્યા છે. માટે કેવી રીતે મૂર્તિ ધારવાની રાજુભાઈ? દૂધીના ઢગલા ઉપર મહારાજ બેઠા છે, બટેકાની ગુણો ઉપર બેઠા છે. જો હા, અને તમે લોકો કંઈક મકાન કરતા હોય તો એ મકાનની રેતીના ઢગલા ઉપર બેઠા છે. એમ રેતી તો હોય ને મકાન કરવા તમારે, કપચી હોય તો કપચીના ઢગલા ઉપર. અને અહીંયા ગુણું તો હોય જ ને સિમેન્ટની. એમ સિમેન્ટની ગુણ ઉપર મહારાજ બેઠા છે. બોલો, આવી રીતે મહારાજની મૂર્તિને ધારવાની તો આ મૂર્તિની સ્મૃતિ સહિત ક્રિયા કહેવાય, કીર્તન કહેવાય આને. આમાં ક્યાં આપણે કંઈ વજન તો ઘટીને જ જવાનું, તો પછી ખીચામાંથી કાવડિયા ઓછા નથી થઈ જવાના. ખાલી વૃત્તિ જ બદલવાની છે, ભાવના જ જોડવાની છે. ચાહે તે કોઈ ક્રિયામાં તમે ગાડી ચાલુ કરો ગાડી, અને ઓલું શું કહે ને, ચાલુ કરો એને સેલ મારો એટલે મહારાજ તમારી બાજુની સીટમાં બેઠા છે એમ માનીને તમારે ગાડી હાંકવાની. 2 વ્હીલ હોય કે 4 વ્હીલ હોય કે સહસ્ત્ર વ્હીલ હોય, જે હોય. પણ મહારાજ બાજુમાં બેઠા છે એમ ધારી અને ગાડી ચાલુ કરવાની, સ્ટાર્ટિંગ કરવાની. એમનામ ગાડું નહીં હાંકવાનું. મહારાજની મૂર્તિ સહિત તમે ગાડી ચલો તો એને ગાડી કહેવાય, બાકી ગાડું કહેવાય. ગાડીને ગાડામાં ફેર ઘણો બધો. ખેડૂત હોય તો ખેતીનું કોઈ પણ કામ કરતા હોય તો જોવા ને પર્વતભાઈ બધા સચ્ચિદાનંદ સ્વામી કો હાંકતા હાંકતા મૂર્તિ ધારતા હતા. આમાં કોઈ જોયો નહીં હોય લગભગ. કો છે ને ચામડાનું આના જેવડું મોટું હોય એવું. હા, પછી ગોર રિંગ હોય લોખંડની. એ ગોર રિંગ સાથે એ ચામડાને ગોરા મઢી અને એની સાથે એની કાહું ચામડાની કસકસાઈને બાંધી હોય. જો પછી આમ એ રિંગ બાજુ પારું હોય, આગળ હાંકડું હોય. એને એ રિંગ સાથે એક વરત બાંધે જાડો. આગળનું જે મોઢું હોય એની સાથે પાતળું રાંડું એને વરતરી કે એ બાંધે. પછી કુવા સાથે મંડાણ માંડ્યું હોય. કાલે મેં ડામસાની વાત કરી હતી ને, એ ડામસાની વાત આમાંથી નીકળે. એવું હા, પછી બળદ જોડે, કૂવામાંથી પાણી કાઢે, એટલે કુંડી પાણી ઠલવાય, એ જાય પડામાં. પછી એનાથી બધું જે કંઈ ચાટ્યો, કપાસ, બીજું ત્રીજું બધું કંઈ આવે. હવે એ કોષ હાંકવાનો હોય ને, જ્યારે ભરીને કોષ જાય ને ત્યારે વરત ઉપર બેસવું પડે. જો નહીં તો વરત સીધો છે ને આમ ટેકડો મારે. એટલે વરત ઉપર બેસવું જોઈએ એમ, બે બળદના દાંડા પકડીને એમ કોષ હાંકવો પડે. હવે એને બેહતા ન આવડે તો ધોકડો આમ ઓલરી જાય પાછું. જો તે પડે એટલો ભૂં દઈ. એટલે કોહો હાંકવો ને એ બહુ કઠણ કામ છે. એ કોષ હાંકતા હાંકતા સચ્ચિદાનંદ સ્વામી મૂર્તિ ધારતા. બોલો લો, કેવી વાત કહેવાય. એને કેટલો ભગવાનમાં પ્રેમ કેટલો હોય છે, એ આગ્રહી કેટલા છે મૂર્તિ ધારવાના. અને એમના શિષ્ય સિદ્ધાનંદ સ્વામી
એ નાકા વારે, તે મૂર્તિ ધારતા 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 નાકા વારવાના. પછી બહેનો રસોઈ કરતા હોય તો રસોઈ કરતાં કરતાં મહારાજની મૂર્તિની સ્મૃતિ રખાય. જો મહારાજ અહીં બાજુમાં બેઠા છે ખુરશી ઉપર, સોફા ઉપર, હું લોટ બાંધું તો રસોઈ કરું છું, પૂરી વણું છું, ફુલકા વણું છું, મહારાજ જોવે છે. વઘાર કરું છું તો મહારાજ સોફા ઉપર તો ઊભા થઈ અને હું વઘાર જ્યાં તેલ મૂક્યું છે ત્યાં મહારાજ ત્યાં આવીને ઊભા ઊભા જોવે છે હું વઘાર કરું છું. તો તેલ આવી ગયું હોય તોય મારી નજર બીજે ક્યાંક હોય એટલે મહારાજ તરત જ કહે મૂર્ખી તેલ આવી ગયું, નાયક અંદર જીરું રહી ને બધું બરી જાય છે હમણાં. જો આ એમ કરીને મહારાજ તેની સ્મૃતિ કરાવી દે છે. પછી મહારાજ કહે નાખ પેલા રહી નાખ. એટલે આટલી બધી રહી ન ખાય, થોડીક ચપટીક જ ન ખાય. કે અમુક અમુક રહીને જીરું એટલું બધું વઘારમાં નાખે ને તો આપણને એમ થાય કે દૂધીનું શાક છે કે રહીનું શાક છે, તમે નક્કી ન કરી શકો. જો એટલા મુઠ્ઠા ભરી ભરીને નાખે અંદર. પછી ફુલકા કરતા હોય તો ઘણા બધા બહેનોના હાથમાં કળા બહુ સરસ મજાની હોય એટલે ફુલકા સરસ મજાના ભારતના નકશા જેવા કરતા હોય. એટલે મહારાજ હોય, મહારાજ કહે આવા ન કરાય, કે આમ ફુલકું વણાય, લાય મારી પાસે. એમ કરીને ઠાકોરજી હાથમાં વેલણ લઈ અને પછી ફુલકું વણી બતાવે. જો મહારાજ કે આમ વણાય, કે આમ ચડવાય. પછી મહારાજ તાવડીમાં ચડવી, એક પડ થોડુંક ઓછું ચડવે, બીજું પડ આખું ચડવાનું, અને પછી લોઢી હાથમાં લઈ અને પછી મહારાજ સગડી ઉપર ફૂલકું નાખે, મસ્ત ફૂલાય. જો આપણે કેમ કંઈક લાભ થયો એને ફૂલે એમ ફૂલકું ફૂલાય સરસ મજાનું. અને પછી એને ઘી ચોપડે. પછી મહારાજ બતાવે જો આમ ફૂલકા બનાવાય. જો આ તો ઓલો ગમે તેવો ધખીને આવ્યો હોય ને તો એ ફૂલકું જોઈને બિચારો ઠરી જાય, આને ફૂલકું કહેવાય. કે ઓલો ટાઢો હિમ થઈને આવ્યો ને ફૂલકું જોઈને ધખી જાય એવું ન કરાય, એમ આમ ફૂલકા કરાય. એમ મહારાજે એક એક ક્રિયા શીખવતા. તો બહેનો જ્યારે રસોઈ કરતા હોય ત્યારે મહારાજને આવી રીતે ધારવા જોઈએ. શાક સમારતા હોય તો મહારાજ સામે બેઠા બેઠા શાક સમારે છે આપણી સાથે. એ શાક ધોતા સમારતા મહારાજ શીખડાવે છે કે હલી એ આમ શાક સમારતા સમારતા આમ ન કરાય. કે જો એ બધું હાથ ધોવા જોઈએ પછી કે એમ કર્યું હોય તો અમારે જમવાનો સાતો થાળ. એમ ઠાકોરજી છે ને બધી એક એક ક્રિયા શીખવે છે. આપણી સામે મહારાજ બેઠા છે. આનું નામ કહેવાય મહારાજની મૂર્તિની સ્મૃતિ સહિત કીર્તન ગાન. શું કહેવાય? મહારાજની મૂર્તિ સહિત કીર્તન ગાન કહેવાય. અને આવી રીતે ભગવાનનો ભક્ત ભગવાનની મૂર્તિને ધારે, શ્રી હરિનું શરણું લઈને જે ભગવાનના ભક્ત થયા છે તેની રીત હવે કહીએ છીએ. તે રીત ઉપરથી ઓળખવામાં આવે છે. ભગવાનનો ભક્ત ભગવાનની કથા કીર્તન ગાન નામ રટન ધ્યાન ને નારાયણ ધૂન વગેરે જે કાંઈ કરે છે તેમાં ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રાખે છે. અને જ્યારે ભક્ત ધ્યાન કરવા બેસે છે ત્યારે ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખતો હોય પણ બીજી ક્રિયા કરતો હોય ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખતો હોય તો એવો જે હરિભક્ત છે તે જ્યારે ભજનમાં બેસે ત્યારે પણ તેને ભગવાનના સ્વરૂપમાં ક્યારેય વૃત્તિ સ્થિર થાય જ નહીં. લો કંઈક ફેરફાર થોડા ઘણા ક્યાંક કરવા ઘટે તો કરજો. આ ઉત્સવ પ્રસંગ કંઈક હોય તો કંઈક સભા રવિવારની આ તે એ બધા ભોજન જમતા હોય તો ભોજન જમનારા અને પીરસનારા મહારાજની મૂર્તિની સ્મૃતિ સહિત ક્રિયા કરે છે કે પછી એકાદ બીજા હોલા મારતા કરે છે. હોલા મારતા કરતાં ખાતા હોય ને પીરસતા હોય તો સુધારો કરવાનો. શું કરવાનું?
સુધારો કરવાનો એમ. મહારાજનું સ્મરણ કરતાં કરતાં સ્વામિનારાયણ 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 એમ કરતાં કરતાં છે ને પીરસવાનું. જમી ત્યારે કોડીએ કોડીએ ભોજન. ગુણાતીતાન સ્વામી એવું લખ્યું છે. સ્વામી કે ભગવાનની સ્મૃતિ એ સહિત ભોજન કરવું અને સ્મૃતિ સહિત સ્નાન કરવું. ભગવાનની મૂર્તિની સ્મૃતિ ભૂલી જઈને ખાય અને સ્નાન કરે. સ્વામી કે એ તો ધૂળ ખાધા જેવું ને ધૂળમાં સ્નાન કર્યા જેવું છે. જો એટલે ભગવાનને વિચારીને નાવું નહીં અને ભગવાનને વિચારીને ખાવું પણ નહીં. આમાં લખ્યું જો, માટે ઓળતા બેસતા હાલતા ચાલતા ખાતા પીતા બોલતા વગેરે ક્રિયાઓ કરતા થકા ભગવાનનો ભક્ત જો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો તત્પર થઈને અભ્યાસ કરે તો તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં નિશ્ચિત સ્થિર થાય છે. ભગવાનમાં વૃત્તિ નાખનારા ભક્તની મહત્તા જ્યારે બાળ બુદ્ધિનો ત્યાગ કરવામાં આવે છે ત્યારે ભગવાનના સ્વરૂપમાં પ્રેમ થાય છે. ભગવાન સિવાય બીજી બાબતમાં જ્યાં સુધી વૃત્તિ દોડતી રહે છે ત્યાં સુધી તે ગમે તેવો મોટો ચતુર હોય તો પણ તેને બાળ બુદ્ધિ કહેવાય. બીજાની તો વાત જ શું કહેવી. મોટો સર્જક હોય બ્રહ્માંડનો તો પણ એની બાળ બુદ્ધિ જ કહેવાય. કોઈ અતિશય નાનામાં નાનો માણસ હોય પણ તે ભગવાનને જેટલા સૌથી અધિક જાણતો હોય તો તેને મોટા મોટા સમ્રાટો અને મોટા મોટા સૃષ્ટાઓ પણ વંદન કરે છે. એના ચરણની રજ મસ્તક ઉપર ચડાવવા સૌ ઈચ્છે છે. આવું ભગવાનની મૂર્તિની સ્મૃતિ સહિત જીવન જીવનારો ભગવાનનો ભક્ત એનું મહાત્મય છે. ભગવાન બાલ સ્વરૂપમાં હતા, ચાહે તેવો ખેલ કરતા, પરંતુ તેના સખાઓ અને ભક્તો અને ગામના જે કોઈ એવા ભાવિક હતા તે બધા જ એ બાલ સ્વરૂપ પ્રભુના ચરણની રજને મસ્તક ઉપર ચડાવતા. ચપૈયાની વાત છે અને વૃંદાવનની વાત છે. કૃષ્ણ જ્યારે બહાર નીકળતો ત્યારે શું, હવે માએ નાનો છોકરો એટલે માથે મોરપીંછનું એક મુગટ અને કેડે કંદરો પહેર્યો હોય, પગમાં ઝાંઝર હોય અને પ્રભુ ઠુમક ઠુમક કરતો કરતો આયલો જતો હોય. એની પગલિયું ઝીણી ઝીણી જે છપાતી ને એ ગોપીઓ માથે રજ માથે ચડાવતી. અને ઘનશ્યામ જ્યારે છપૈયાની બજારોમાં જ્યારે નીકળતો યા તો નારાયણ સરોવરમાં સ્નાન કરવા માટે જતો ત્યારે છપૈયાની નારીઓ અને છપૈયાના લોકો એ ઘનશ્યામના ચરણ રજને મસ્તક ઉપર ચડાવીને ધૈને ધૈને માનતા હતા. માટે ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિની સ્મૃતિ સહિત ક્રિયા કરવી. જેટલા માઇક લોકો છે તે માઇક પદાર્થ સંબંધી સંકલ્પના પૂરમાં જીવન પર્યંત તણાતા રહે છે. તેઓ જે કોઈ ક્રિયા કરતા હોય તેમાં તેનો સંકલ્પ બંધ થતા નથી. જીવ જ્યાં સુધી માઇક સંકલ્પ કરે છે ત્યાં સુધી તે એક પછી એક માઇક શરીરને પામતો રહે છે. તે માઇક અજ્ઞાની મનુષ્ય માયામાં જેવા સુખ દુઃખ છે તેને પામતો રહે છે. જ્યાં સુધી માણસ સત્સંગથી દૂર રહે છે ત્યાં સુધી માઇક શરીરમાં જેટલું દુઃખ રહ્યું છે તે ક્યારેય તેને દેખાતું નથી. જન્મથી અંધ માણસને નેત્ર મળવાથી કેવો આનંદ થાય તેવો આનંદ ભક્તને આ સત્સંગ મળવાથી થાય છે. કારણ કે સત્સંગ નેત્ર સમાન છે, છતાં જે સત્સંગથી દૂર ભાગે છે તેને ક્યારેય યથાર્થ દેખાતું નથી. જ્યાં સુધી મનુષ્ય સત્સંગ કરતો નથી ત્યાં સુધી તેને અજ્ઞાન રૂપી અંધારું ટળતું નથી.
જેને અંધકારરૂપી અજ્ઞાનની ગમ નથી તેવો મનુષ્ય તો પશુ સમાન કહેવાય છે. જેમ અજ્ઞાની લોકોને માહિક પદાર્થના સંકલ્પો સતત એકતાર થતા રહે છે, તેમ સત્સંગે કરીને ભગવાન સંબંધી સંકલ્પનું પૂર જ્યારે ચાલે ત્યારે ભક્તનો સત્સંગ પૂર્ણ થયો જાણવો. આ વાતનું જે એટલું જ રહસ્ય છે. ગાફલ માણસ તો ફક્ત સત્સંગ સ્વીકારે, તેમાં પૂર્ણતા માની લે છે, પણ સત્સંગે કરીને જે સમજવું જોઈએ તેમાં તો પ્રમાદ રાખે છે. જેટલો તે પ્રમાદ રાખે છે તેટલી તેમાં કસર રહે છે. સત્સંગ તો સમજણનો છે, તે જેને સમજણ હોય તે જાણી શકે છે. સત્સંગની સમજણ સિવાય કોઈ પોતાની ચાહે તેટલી સમજણ કે અપાર સામર્થ્ય દેખાડે, પરંતુ તે જરા પણ તેના કલ્યાણના કામમાં આવતી નથી. માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો નિરંતર અભ્યાસ કરવો. હવે તમે કીર્તન બોલો. અમારા મનમાં જે વાત ઉદ્ભવી હતી તે અમે રાજી થઈને તમને કહી છે, કારણ કે ગયેલી વાત ફરીને આવતી નથી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રમૃત સાગરના 21 પૂરમાં ગરડા પ્રથમ પ્રકરણનું 22મું વચનામૃત કહ્યું. એ નામે 17મો તરંગ સમાપ્ત થયો.